ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 1. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ભાવાર્થ. ભગવદ્ ગીતા એ બહોળા વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા મહાત્મ્યમાં આપ્યો છે. તેમાં કહ્યું છે કે મનુષ્ય શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સ્પષ્ટ રીતે સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે. તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતાપદેશની સમજણ મેળવી, તે રીતે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વના સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે. એટલું જ નહીં, પરંતુ વાક્યને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે તે પૂર્ણ પરમાર્થવાદનું વિજ્ઞાન છે, કારણ કે તે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે. મહાભારતમાં વર્ણાયેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂત સિદ્ધાંત બની રહે છે. એ સ્પષ્ટ છે કે આ તત્વ જ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીર્થ સ્થળ રૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધ સ્થળમાં થયો હતો. જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબોધ્યું હતું. ધર્મક્ષેત્ર, જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે તે સ્થળ. એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રનું યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા. તેમની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર નિશ્ચયપૂર્વક છે. પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માંગતા હતા. આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થ સ્થળ તરીકે થયેલ છે. તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધ પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી પેટે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજય વ્યાસના શિષ્ય હતા અને તેથી વ્યાસદેવીની કૃપાથી તેઓ ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર થતી ઘટનાઓની નિહાળી શકતા હતા. તેથી ધૃતરાષ્ટ્રે તેમના યુદ્ધક્ષેત્રની તીર્થ વિશે પૂછ્યું હતું. પાંડવ તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમને હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા છે અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પડે અને એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજાઓ પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મનઃસ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ખસેડી નાખવામાં આવે છે, તેમ જ આ ગ્રંથના વિષયવસ્તુના પ્રારંભથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કુરુક્ષેત્ર રૂપી ક્ષેત્રમાં દુર્યોધન વગેરે ધૃતરાષ્ટ્રના પુત્રો રૂપી અનિચ્છનીય છોડવા નિંદામણના સમૂળ વિનાશ થશે અને યુધિષ્ઠિર વગેરે સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે. અહીં ધર્મક્ષેત્રે તથા કુરુક્ષેત્ર શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.